ભાવનગર વડવા બ વોર્ડના બીજેપીના અમરીશભાઈએ નામાંકન પત્રક ભર્યું. ભાવનગર મહાનગરપાલિકા વડવા બ વોર્ડની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના વડવા 2 વોર્ડના ઉમેદવાર અમરીશભાઈ ચુડાસમા વાજતે ગાજતે નામાંકન પત્રક ભરવા પહોંચ્યા. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. અમારા વડવા બ અમારા પ્રદેશના શિષ્ય નેતૃત્વ અને અમારું ભાવનગર પ્રમુખ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પૂર્વ પ્રમુખો અને અમારા 13 વોર્ડના કાર્યકર્તાઓ અને ખાસ કરીને અમારા વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા. અને જે કાંઈ પણ વડવા બમાં વિકાસના કામો ખૂબ કર્યા છે પાર્ટીએ, જે કાંઈ તૂટી રહી ગઈ છે એ પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશ, નિષ્ઠાથી પ્રયત્ન કરીશ એવું અમારા વડવા બ વોર્ડના મતદારોને વચન આપું છું. ચૂંટણીનું નામાંકન ભરવા જઈએ છીએ, પણ મને એવું લાગે છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનો સંકલ્પ લઈને આજે આપણે ભાઈ અમરજીભાઈનું ઉમેદવારી પત્ર માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને ભરવા જઈ રહ્યા છે. મિત્રો, નથી કોંગ્રેસની સત્તા, નથી ક્યારેય આવવાની, નથી દેખાતું કે દર વખતે એમ કે આ વખતે એમ જીત્યું, પણ ક્યારેય જીતતા નથી રાજ્યથી માંડી. અને હવે તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કાંઈ ગજ વાગે એ પ્રકારની સ્થિતિ નથી. હું ધ્યાન આપનું એ દોરવા માગું છું કે એ સ્થિતિ હોવા છતાં પણ એનો ઉમેદવાર હજી સુધી ઘોષિત થયો નથી. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં નામ સાથે ઘોષણા કરી છે. લડવા નીકળવું ગભરાવાનું એનું પણ હોય. આવો ને મેદાનમાં હું તમે હમણાં કે છે ન્યા તો દેશે એવી છે, મેં નહીં તું એમ શ્રીફળ વધેરવાનું હોય ને એમ વધેરાવા જવા કોઈ તૈયાર નથી. બોલો, મારી પાસે જે માહિતી મળી છે ને હજી આનાકાની હાલે છે. આ વાસ્તવિકતાનો રિપોર્ટ તમને આપું છું. મિત્રો, આ પ્રકારની સ્થિતિ આપ સૌના કારણે શક્ય બની છે કે કોંગ્રેસની આ બધા સ્થિતિ ભાવનગર શહેર અને દેશ અને રાજ્યમાં થઈ છે. કાર્યકર્તાઓનો જે પરિશ્રમ છે, હવે એ પરાણે આપણા લડવા નીકળશે. હવે કેવી રીતે હાલે કયો છે, એ કેવી સ્થિતિમાં લડી શકે જેની માનસિકતા જ ન હોય. ભારતીય જનતા પાર્ટીએ મને કહેતા આનંદ છે, તમામ અત્યારના આપણા નગરસેવકો હોય, પૂર્વ નગરસેવકો હોય, પૂર્વ વડવા બના આગેવાનો હોય, એમણે વડવા બમાં ક્યારેય ન થયો હોય એવો વિકાસે માત્ર જીતુભાઈએ નહીં સમગ્ર ટીમે ભેગા મળીને કર્યો છે. એની પ્રતિનિધિ વડવા બમાં છે, એમના કાર્યકર્તાઓ બેઠા છે, બધા મતદારો બેઠા છે. કેવી બધા સ્થિતિમાં એ બમાં રહેતા હતા. હું પત્રકારોની હાજરીમાં ધ્યાન દોરવા માંગુ છું આપ સૌનું. ચૂંટણી તો આવે ને જાય, ઉમેદવાર બને ને એ હારે ને જીતે, પણ કામ કરવાનું છોડવું ન જોઈએ. હું તમને પૂછવા માંગુ છું, કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તમે ગયા વખતે કોર્પોરેશન તો હારી ગયા પછી જે ઉમેદવારો તમારા હતા એ પ્રજાના પ્રશ્નો માટે પૂછવા ગયા હોય તો આવી સભા કરીને જવાબ આપે. અમરજીભાઈ પૂર્વ કોર્પોરેટર હતા, આપણા વોર્ડ પ્રમુખ અહીંયા લાલભાન બધા પૂર્વ આગેવાનો બેઠા છે, અત્યારના વોર્ડ પ્રમુખ પણ બેઠા છે. કોઈ પણ કાર્યકર્તા પાસે જાય, આપણા નગરસેવકો પાસે જાય તો હું પદમાં છું તો જ કરવાનું અને મને ચૂંટાણો હોય તો જ કરવાનું. આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની નથી. એટલે વડવા બમાં સ્વીકૃતિ મળી છે અને એટલે ભારતીય જનતા પાર્ટી એ આપણો પગ એ મજબૂત રીતે મૂકી શક્યા છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.